પ્રેમ, નવી જિંદગીના સપના, 1.66 કરોડની ચોરી અને અંતે દગો। 1.66 કરોડના સોનાના દાગીનામાંથી મળ્યા ફક્ત 38 લાખના દાગીના। તો બીજા ક્યાં? હર્ષિદા અને મયુરની સ્ટોરી આપે છે ફિલ્મોને પણ ટક્કર। અમદાવાદમાં કરોડોની સોનાની ચોરીમાં સૌથી મોટો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રેમમાં અંધ બનેલી હર્ષિદાને તેના જ પ્રેમી મયુરે એવો દગો આપ્યો જેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી। જ્વેલર્સના શોરૂમમાંથી સોનું ચોરી કર્યા પછી બંને પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યોની હોટલમાં છુપાતા ફરતા હતા। હોટલમાં બંને વચ્ચે કોઈ વાતને લઈને ભારે ઝઘડો થયો। પછી હર્ષિદા જેવી હોટલના બાથરૂમમાં નાહવા માટે ગઈ કે તરત જ પાછળથી મયુરે પોતાનો અસલી રંગ દેખાડ્યો। તે કરોડોનું સોનું લઈને રૂમમાંથી રફુ ચક્કર થઈ ગયો। હર્ષિદા જ્યારે બહાર આવી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। મયુર પોતાનો મોબાઈલ પણ બંધ કરીને ભાગી ચૂક્યો હતો। હર્ષિદા પાસે હવે માત્ર એ જ 18 લાખના દાગીના બચ્યા હતા જે તેણે ભાગતા પહેલા પોતાના પર્સમાં મૂકી રાખ્યા હતા। પ્રેમીના આ દગાથી ગભરાઈ ગયેલી હર્ષિદા લાચાર બનીને પછી અમદાવાદ આવી અને માણેક ચોકમાં એ બચેલું સોનું વેચવા જતા ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધી। આખરે ચોરીનો માસ્ટર માઇન્ડ મયુર પણ પકડાયો। પણ સવાલ તો એ જ છે કે મયુર જે સોનું લઈને ભાગ્યો હતો તે કરોડોના દાગીના અત્યારે છે ક્યાં?